ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આગળ ચેપ્ટર નંબર 7માં આગળ દાખલા જોઈશું. હવે જો આ દાખલાની અંદર તમને આર અને સીનું કોમ્બિનેશન આપેલું તમને ફિગરમાં દેખાય જ છે કે સી બરાબર તમને આપેલા છે 100 માઇક્રોફેરાડે. માઇક્રો એટલે તમને હવે ખબર જ છે કે 10-6. આર બરાબર આપેલ 40 ઓહમ. વોલ્ટેજ આપે છે 110 વોલ્ટ અને 60. પ્રશ્ન શું છે? બહુ જ સિમ્પલ પ્રશ્નો છે. ફરીથી હું યાદ કરાવું છું કે આ ચેપ્ટરમાં જો તમને બરાબર ઇક્વેશન્સ બધા આવડતા હોય તો 99% એક્ઝામ્પલ આવડી જ છે. મહત્તમ પ્રવાહ શોધવાનો છે. બીજું, મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચેનો સમય. આ તમે ખાસ નોંધજો બધા. સમય તફાવત આખા ચેપ્ટરમાં ક્યાંય આવ્યું નથી. આવા 2 દાખલા છે એટલે એનું સૂત્ર આપણે ડાયરેક્ટલી આ દાખલામાં જોઈ રહ્યા છીએ. બરાબર, જોઈએ એટલે આ યાદ રાખજો. સમય તફાવત ક્યાંય તમારી થિયરીમાં આવતું નથી. સૌથી પહેલાં મહત્તમ પ્રવાહ શોધવા માટે તો તમને બધાને ખબર છે કે મહત્તમ પ્રવાહ એટલે શું? તો IM બરાબર VM બાય મોડ Z. બરાબર, હવે આપણી પાસે VM પણ નથી અને મોડ Z પણ નથી. મોડ Z એટલે તમને બધાને ખબર છે કે R અને Cનું કોમ્બિનેશન હોય એટલે અંડર રૂટમાં R² વત્તા XC² કરવા પડે. અને VM એટલે ક્યાંથી મળે? તો આ સૂત્ર પરથી મળે. VRMS બરાબર VM બાય √2. એમાં તમે VMના સૂત્રનું કરતા બનાવો એટલે શું થાય? VRMS √2. અને VRMS તમને આપેલા જ 110 એટલે એના પર તમને VM મળશે. હવે આપણે મોડ Z શોધવો પડશે. મોડ Z શોધવા મેં તમને કીધું એમ શું સૂત્ર છે? તો અંડર રૂટમાં R² વત્તા XC². હવે R છે પણ XC નથી એટલે XC પાછું શોધવું પડશે. અને XC માટે શું સૂત્ર છે તે આપણે ભૂતકાળમાં ઘણી વાર શોધી ચૂક્યા છીએ. XC બરાબર 1/2πfc. એટલે F અને C તમને આપેલા છે. જો તમે F અને C ની કિંમત મૂકશો એટલે તમને XC મળી જશે. એટલે તમારો XC છે 26.53. એની કિંમત અહીં મૂકો એટલે તમને મોડ Z મળે. મોડ Z ની કિંમત તમે અહીં મૂકશો એટલે તમને IM મળી જશે. એટલે તમારો જે પહેલો પ્રશ્ન છે ને IM મહત્તમ પ્રવાહ એ તમને અહીં મળ્યો 3.24 એમ્પિયર. હવે મેં તમને વાત કરી હતી કે સમય તફાવત છે. હવે એ શું છે તો પહેલાં એ ક્લિયર કરી લઈએ. સમય તફાવતનું આ સૂત્ર તમે લોકો ખાસ બધા યાદ રાખજો, તમારી નોટ્સમાં લખી રાખજો. ડેલ્ટા ટી બરાબર ફાઈ બાય ઓમેગા. ફાઈ એટલે ખૂણો, એંગલ, કળા તફાવત અને ઓમેગા. હવે ફાઈ શોધવા માટે શું કરવાનું? તો આ સૂત્ર આપણે થિયરીમાં આવી ગયેલું જ છે. જ્યારે આર અને સી વાળી સર્કિટ હોય તો tan phi બરાબર XC બાય R થાય. હવે XC પણ તમે શોધેલા છે, R તમને આપેલા છે એટલે tan phi બરાબર 0.6632.5. ફાઈના સૂત્રનો કરતા બનાવેલો શું લખાય? tan ઇન્વર્સ 0.66325. અથવા ડાયરેક્ટલી તમે tan phi બરાબર 0.66325 છે. તમે એના ટેબલ જોતા મેં તમને શીખવાડેલું છે. એ ટેબલ પ્રમાણે તમે જોશો તો તમને ત્યાં 33.5 ડિગ્રી મળશે. હવે આ ડિગ્રીમાં છે. હવે એના રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. રેડિયનમાં કન્વર્ટ કરવા માટે π/180 વડે ગુણવું પડે. એટલે આ તમને ફાઈ મળ્યો. હવે આપણે આગળ વાત કરીએ. હવે જોઈ શકો છો કે ફાઈની કિંમત મૂકી અને ઓમેગાની જગ્યાએ 2πf મૂકે અને F પણ તમને આપેલા છે. એટલે તમે એને બધી ગણતરી કરશો એટલે તમને જે પણ મળશે સમય તફાવત એ છે 1.55 × 10⁻³ સેકન્ડ. અથવા તમે એવું લખી શકો છો કે 1.55 મિલીસેકન્ડ. એટલે આ તમે સમય તફાવતવાળો વસ્તુ ખાસ યાદ રાખજો. એના પછીનો ટોપિક અગેન સેમ દાખલો. બરાબર, સેમ વસ્તુ તમે જોઈ શકો છો આ રકમની અંદર. અહીં 60 હર્ટ્ઝ છે જ્યારે અહીં શું છે? 12 કિલો હર્ટ્ઝ. બરાબર, બાકી ઓલમોસ્ટ સેમ છે. પરિપથમાં IM અને ફાઈ શોધો. જવાબ મેળવ્યા બાદ સમજાવો કે ખૂબ જ ઊંચી આવૃત્તિ એ કેપેસિટર વાહક બને છે એવું આપણે સમજાવવાનું છે. DC પરિપથમાં સ્થાયી અવસ્થા આવે પછી કેપેસિટરની વર્તણૂકની સરખામણી કરો. એટલે 2 વસ્તુ થોડી નવી જોઈએ આપણે શાંતિથી. પહેલાં તો આપણે IM અને ફાઈ શોધી કાઢીએ. બરાબર, જે સિમ્પલ છે. અગેન IM આવડે જ આપણે શોધ્યા એવી રીતે પ્રોસેસ કરીશું. સૌથી પહેલાં XC શોધી લઈએ. XC એટલે 1/2πfc. તમારી પાસે F છે કેટલો? તો 12 કિલો હર્ટ્ઝ. કિલો એટલે 10⁻³ C છે 100 માઇક્રોફેરાડે. માઇક્રો એટલે 10⁻⁶. બધી ગણતરી કરશો એટલે તમને XC મળશે. એ XC અહીં મૂકશો એટલે તમને મોડ Z મળે. હવે આપણે જોઈએ એવી રીતે સેમ ટુ સેમ. મોડ Z બરાબર 40 મળે. IRMS બરાબર VRMS બાય મોડ Z કરશો. VRMS તમને આપેલા, મોડ Z તમે અબડસ શોધ્યા તો તમને IRMS મળ્યું 2.75 એમ્પિયર. તમારે અહીં I શોધવાનો હતો વધારાનો, એટલા માટે આપણે આ સૂત્ર લખવું પડ્યું. IRMS બરાબર VRMS બાય મોડ Z. પાછું અગેન IM શોધવું હોય તો એ જ સૂત્ર એટલે કે IRMS બરાબર IM બાય √2. સૂત્રનો કરતાં IM બનાવો એટલે √2 IRMS થાય.
IRMS તમે આવડત શોધ્યા 2.75 એટલે તમને IM પણ મળી જશે. એટલે મહત્તમ પ્રવાહ પણ મળી ગયો, પ્રવાહ પણ મળી ગયો. હવે ફાઈ શોધવાનો, એ પણ સેમ ટુ સેમ. tan phi બરાબર XC/R, XC શોધ્યા છે, R પણ છે, એટલે tan phi બરાબર મળશે, એટલે ફાઈ બરાબર 0.2 ડિગ્રી. 0.2 ડિગ્રી એટલે ખૂબ જ ઓછું કહેવાય, ઓલમોસ્ટ 0 ડિગ્રી જ કહેવાય. એટલે અહીં સુધી તો નોર્મલ દાખલો હતો કે જે તમને શોધવાનું પૂછ્યું હતું એ તમે શોધી કાઢ્યું, બરાબર. હવે ફરી એકવાર રકમ વાંચીએ આપણે કે હવે બે વસ્તુ શું શોધવાની છે. જો શું છે, જવાબ મેળવ્યા બાદ સમજાવો કે ખૂબ જ ઊંચી આવૃત્તિએ કેપેસિટર, ઊંચી આવૃત્તિ ઓલરેડી છે જ, કેપેસિટર વાહક બને છે. ચલો શું છે, કેપેસિટરની ગેરહાજરીમાં પ્રવાહ. હવે જુઓ, કેપેસિટરની હાજરીમાં પ્રવાહ શોધતા હતા, એ પ્રવાહ શું આવ્યો હતો એ જોઈ લઈએ. પહેલાં 2.75 એમ્પિયર આવ્યો, અને કેપેસિટરની ગેરહાજરીમાં પ્રવાહ શોધવો હોય તો V/R કરવું પડે. જે તમે અહીં V/mod Z કર્યું હતું એની જગ્યાએ V/R, બરાબર. તો એ સેમ જવાબ આવ્યો. એટલે કેપેસિટર હોય કે ના હોય, પ્રવાહ સેમ છે. એનો મતલબ આમ ઊંચી આવૃત્તિએ કેપેસિટરની હાજરીમાં કે ગેરહાજરીમાં પરિપથમાંથી 2.75 એમ્પિયરનો સમાન પ્રવાહ વહે છે. તેથી કહી શકાય કે ઊંચી આવૃત્તિએ કેપેસિટર વાહક છે. એટલે કેપેસિટર ઊંચી આવૃત્તિ વધારે રાખવાનો તો કેપેસિટર બધું જ પસાર થવા દે છે, બરાબર. એટલે પહેલું સાબિત કર્યું આપણે. હવે આગળ ત્રીજો પ્રશ્ન વાંચીએ આપણે. DC પરિપથની વાત કરીએ. આ AC પરિપથ હતો. જો DC પરિપથ લઈએ, ડાયરેક્ટ કરંટવાળો પરિપથ, તો સ્થાયી અવસ્થા આવે પછી કેપેસિટરની વર્તુળની સરખામણી કરો. તો જો DC સપ્લાય માટે આવૃત્તિ 0 હોય. યાદ રાખજો, DC સપ્લાયમાં કદી આવૃત્તિ હોય જ નહીં, એટલે AC સપ્લાયમાં જ આવૃત્તિ હોય. એટલે આવૃત્તિ 0 એટલે કે XC બરાબર 1/2πfc. તમે F ની જગ્યાએ 0 મૂકો તો 1/0 એટલે ઇન્ફિનિટિવ થાય. એટલે એનો મતલબ કે કેપેસિટરનો અવરોધ DC સર્કિટમાં ઇન્ફિનિટિવ થઈ જાય છે. હવે આટલો બધો અવરોધ થઈ જાય તો કોઈ પણ પ્રકારનો કરંટ પાસ થાય નહીં. એટલા માટે કેપેસિટર ઓપન પરિપથ તરીકે વર્તે છે. યાદ રાખજો, ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર MCQ ઇન નીટ, બરાબર. ચલો, એના પછીનો ક્વેશ્ચન જોઈશું. બહુ જ સિમ્પલ પ્રશ્નો. VRMS આપેલા છે, ફ્રીક્વન્સી આપેલી છે, કિલો એટલે 10⁻3, ઇન્ડક્ટર આપેલું છે, અવરોધ આપેલો છે, બરાબર. એટલે મતલબ કે RL સર્કિટ છે એવું સાબિત થયું. શું શોધવાનું છે? અગેન ઇટ્સ વેરી સિમ્પલ. મહત્તમ પ્રવાહ IM શોધવાનો, મહત્તમ વોલ્ટેજ VM શોધવાનો, મહત્તમ પ્રવાહ વચ્ચે સમય તફાવત, જે અવરોધ આપણો શોધ્યો એ RC માટે શોધ્યો, અહીં RL માટે શોધવાનો છે. પાછું અગેન જવાબ પર ખૂબ જ ઊંચી આવૃત્તિએ પરિપથમાં રહેલ ઇન્ડક્ટર ઓપન. ધ્યાન રાખજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે નીટ માટે. ગયા દાખલામાં જ્યારે ઊંચી આવૃત્તિએ વાત હતી ત્યારે કેપેસિટર વાહક તરીકે વર્તતો હતો, જ્યારે અહીં ઇન્ડક્ટર ઓપન સર્કિટ તરીકે વર્તે છે. એટલે તમારે એવું યાદ રાખવાનું છે કે ભાઈ તમને કોઈ એવું નીટમાં MCQ પૂછે કે ભાઈ ખૂબ જ ઊંચી આવૃત્તિ હોય ત્યારે કેપેસિટર કેવી રીતે કામ કરે, તમારે કહેવાનું વાહક રીતે, અને કહેવાય કે ભાઈ ઇન્ડક્ટર કેવી રીતે કામ કરે તો કહેવાનું ઓપન સર્કિટ. હવે અહીં જુઓ, DC પરિપથમાં સ્થાયી અવસ્થામાં આવે ત્યારે ઇન્ડક્ટરની વર્તણૂક સમજાવો. એટલે આ બંને દાખલા હંમેશા જોડે જોવાના અને કમ્પેરિઝનના ફોર્મમાં જોવાના, બરાબર. ચલો, શોધવાનું તો બહુ ચર્ચાનો વિષય નથી. XL એટલે 2πfL, F અને L આપેલા છે એટલે XL મળી જાય. ઇમ્પિડન્સ શોધવો હોય RL સર્કિટમાં તો √R² + XL² થાય. XL તમે શોધ્યા એ કરશો એટલે તમને ઇમ્પિડન્સ મળી જશે. ઇમ્પિડન્સ મળી ગયા પછી IRMS બરાબર VRMS/mod Z કરશો એટલે બધી કિંમતો છે. Z તમે અવરોધ શોધ્યો તો તમને I મળી જશે. IRMS Im/√2 સૂત્રમાંથી IM પણ મળી જશે, એટલે IM પણ મળી ગયો. એટલે IM I બંને શોધાઈ ગયા છે. હવે આગળ જઈશું. tan phi બરાબર XL/R, XL/R પરથી આપણે tan phi પણ શોધી કાઢ્યો, બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, tan phi બરાબર 314 અને phi બરાબર tan ઇન્વર્સ 314. તો આ આવી રીતે લખ્યું છે 100 ગુણ્યા પાઈ. કેમ? પાઈ એટલે 3.14, 3.14 ગુણ્યા 100 એટલે 314 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે 314 જ કહેવાય. એટલે આવું પણ લખી શકાય. એટલે આ તો બહુ મોટો ખૂણો કહેવાય, 100 પાઈ, બરાબર. ઓકે, એટલે જનરલ આપણે શું લઈ લીધું? tan phi/2. આવું કેમ? એનું એ કારણ છે. tan થીટા બરાબર શું થાય? sin થીટા ભાગ્યા cos થીટા. અહીં sin 90 લખીએ, અહીં cos 90 લખીએ. sin 90 બરાબર 1 થાય, cos 90 0 થાય, 1/0 ઇન્ફિનિટિવ આવે. એટલે tan થીટાને મહત્તમ બતાવવા માટે આપણે phi બરાબર π/2 કન્સિડર
કર્યો, કારણ કે ખૂબ જ મોટો છે એટલા માટે જનરલ. હવે અહીં સુધી નોર્મલ વાત થઈ. હવે આપણે શોધવાનું શું છે, તો ખૂબ જ ઊંચી આવૃત્તિએ એક્સેલ વધારે મળે છે. કેમ, કેવી રીતે? તો એક્સએલ બરાબર 2πfl થાય. એફ તમે વધારે રાખો તો એક્સએલ પણ વધે સમપ્રમાણમાં જ, એટલે તેથી પ્રવાહ ઘણો જ ઘટી જાય, કારણ કે એક્સએલ એટલે અવરોધ ખૂબ જ વધે તો પ્રવાહ ઘટી જાય, એટલે તેથી કહી શકાય કે પ્રવાહ પસાર થઈ શકતો નથી, એટલે ઇન્ડક્ટર ઓપન સર્કિટ તરીકે વર્તે છે. તો ડીસી પરિપથમાં જ્યારે સ્થાયી પ્રવાહ પસાર થાય ત્યારે ઇન્ડક્ટર શુદ્ધ ઇન્ડક્ટર તરીકે વર્તે છે. કેવી રીતે? તો જો ખાસ ધ્યાનમાં રાખજો, એક્સએલ બરાબર 2πfl, એક્સએલ વધારે તો પ્રવાહ ઓલમોસ્ટ 0, અને યાદ રાખજો ટી બરાબર 0 પ્લસનો મતલબ એવો થાય કે સ્થાયી પ્રવાહ પસાર થાય ત્યારે, એટલે ઇન્ડક્ટર ચાર્જ થાય અને વાહક તરીકે વર્તે છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલતા નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 26. VRMS 230, ઇન્ડક્ટર 5 હેનરી, કેપેસિટર, RLC સર્કિટ છે, 3 આપેલા છે, એટલા માટે શોધવાનું શું છે, તો અનુનાદની વાત છે. એટલે આપણા મગજમાં અનુનાદ એટલે XL બરાબર XC, એના બધા જ ઇક્વેશનો યાદ આવી જવા જોઈએ. આવૃત્તિ શોધવાની છે, ઇમ્પિડન્સ શોધવાનો છે, કંપ વિસ્તાર, ત્રણેય ઘટકના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ, દર્શાવો કે અનુનાદ વખતે LC સંયોજનના છેડે સ્થિતિમાન 0 હોય છે. બધી જ વસ્તુઓ શોધવાની છે, બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર. ચલો જોઈએ. કંઈ જ કરવાનું નથી. F0 બરાબર અનુનાદ વખતે ફ્રીક્વન્સીનું સૂત્ર 1/2π√LC, LC આપેલા છે, કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો એટલે તમને ફ્રીક્વન્સી મળે. XC 1/2πfc, F છે, C છે, XC મળે. XL શોધો 2πfl એટલે XL મળે. મોડ ઝેડ પણ તમને બધાને ખબર જ છે કે જ્યારે RLC સર્કિટ હોય ત્યારે શું હોય, તો √R² વત્તા XL - XC નો હોલ સ્ક્વેર. XL XC શોધ્યા, R છે, મોડ ઝેડ મળે. મોડ ઝેડ પર IRMS VRMS બાય મોડ ઝેડ, એટલે મોડ ઝેડની કિંમત અહીં મૂકો એટલે IRMS પણ મળી જાય. સ્પીડમાં ચલાવું છું એનું કારણ છે બહુ જ સિમ્પલ છે, એટલા માટે ટાઈમ પાસ નથી કરતો. IM બરાબર IMS √2 એટલે IM પણ મળી જાય. આ તો બધું એકનું એક જ થયું. અગેન 3 જે પણ છે RLC, એના બે છેડા વચ્ચે વોલ્ટેજ શોધવાનું કીધું, એ પણ આવી ગયેલું છે. તો બંને 3 વચ્ચે જે વોલ્ટેજ શોધવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતવાળું સૂત્ર એટલે કે ઓહમના નિયમ પરથી V બરાબર IR જ થાય. પરંતુ શું બદલ કરવાનું? જો અવરોધ હોય તો R રાખો, ઇન્ડક્ટર હોય તો XL રાખો, અને કેપેસિટર હોય તો XC રાખો. જુઓ IR એ મૂકી દો, ઇન્ડક્ટર હોય તો અહીં R ની જગ્યાએ XL કરી દો, કારણ કે તમને ખબર જ છે કે XL એ શું છે, તો ઇન્ડક્ટરનો અવરોધ જ થાય. પછી આ શું છે? XC છે, બરાબર. XL XC બંનેની કિંમત મૂકશો એટલે તમને જવાબ મળી જશે. એટલે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું વોલ્ટેજનું સૂત્ર IXL થશે, ઇન્ડક્ટર કેપેસિટરના બે છેડા વચ્ચેનું સૂત્ર IXC થશે. મૂકશો એટલે 3 જવાબ મળી જશે. હવે ક્વેશ્ચન શું છે, અહીં સુધી નોર્મલ હતું, પછી તમને તફાવત શોધવાનું કીધું છે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચેનો, એટલે VL - VC, અને બંનેના વોલ્ટેજ તમે જુઓ સમાન જ આવ્યા છે, એટલા માટે જવાબ શું આવશે? 0. ઓકે, ચલો, થેન્ક યુ.